હે એવરીવન, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે મારા હનુમાનજી દદ્દુને મનાવવાથી. એન્ડ હનુમાનજી દદ્દુને મનાવી આ તરફ મેં પહેલાં સૂર્યનારાયણને જળ ચડાવીશ એન્ડ ત્યાર પછી મારું ડેઇલી રૂટીન સ્ટાર્ટ કરીશ. તો અત્યારે મેં બી આવી ગઈ છું અગાસી પર એન્ડ સૂર્યનારાયણને જળ ચડાવીશ. એન્ડ આજે છે મારી એક્ઝામ. સો આજે મારે એક્ઝામ દેવા જવાનું છે. સો આમને બી પ્રિપરેશન કરીશ. સો ફાઇનલી અત્યારે મેં મારું ગરમ પાણીથી સ્ટાર્ટ કરીશ એન્ડ નાસ્તો બી થઈ ગયો છે રેડી. નાસ્તો કરી મેં આવી ગઈ છું અત્યારે મારી બુક્સ લઈ એન્ડ બેસી ગઈ છું. એન્ડ થોડું રીડિંગ કરી લઈશ કેમ કે અત્યારમાં જ મારું એક્ઝામ છે, મતલબ પેપર છે. સો મેં એને આપવા જઈશ. સો ફાઇનલી મેં બી નીકળી ગઈ છું અત્યારે પેપર આપવા જવા માટે. પહોંચી ગઈ છું કોલેજ. આ બધા આવ્યા છે એક્ઝામ દેવા, બટ જોઈ શકો છો અહીંયા ગેમ્સ રમી રહ્યા છે. એન્ડ એક્ઝામ આપી એન્ડ ફરી મેં નીકળી ગઈ છું ત્યારે રૂમ પર જવા માટે. એન્ડ જોડે જોડે મેં છાશ બી લઈને આવી ગઈ છું કેમ કે બહુ જ તડકો લાગ્યો હતો. સો જમવાની બિલકુલ ઈચ્છા નથી. સો અત્યારે મેં આ બધું મારું કાઢી એન્ડ ત્યાર પછી મેં અત્યારે થોડી ફ્રેશ થઈશ કેમ કે બહાર બહુ ભયાનક તડકો છે. એન્ડ ફરી અત્યારે મેં આવી ગઈ છું કિચનમાં એન્ડ સૌથી પહેલાં મેં જમવાનું કરીશ રેડી. અત્યારે હાથમાં આવી ગઈ છે ભીંડી એન્ડ ટમેટાં મિક્સ કરી એન્ડ મારું ફેવરેટ શાક હોવાથી અત્યારે મેં એ જ બનાવીશ. એન્ડ ત્યાર પછી થોડી વાર પછી જમીશ. એમ જો કે અત્યારે બિલકુલ ઈચ્છા નથી થઈ રહી કેમ કે તડકો બહુ જ છે એન્ડ ભૂખી બી જોડે લાગી છે. સો તડકો લાગ્યો હોવાથી થોડી વાર પછી રહીને મેં જમીશ. તો અત્યારે સૌથી પહેલાં મેં મારું જમવાનું રેડી કરી લઈશ. સો આ તરફ જોઈ શકો છો. क्या શાક મારું શાક બી બહુ મસ્ત રીતે બની ગયું છે. જેવું મને ભાવે છે એવું. ક્યારેક જમવાનું બી સરસ બની જાય. એન્ડ આ તરફ તમે જોઈ શકો છો મારું જમવાનું બી થઈ ગયું છે રેડી. એન્ડ હવે મેં જમી લઈશ. હે એવરીવન, શો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 થવા આવી ગયા છે. એન્ડ 7:30 મેં અત્યારે બ્લોગ શૂટ કરી રહી છું. આમની પહેલાં મેં જ્યારે એક્ઝામ લઈને આવી ત્યારથી મેં તમારા માટે એક વિડીયો શૂટ કરી રહી હતી. જે તમારી કમેન્ટ્સ આવી રહી હતી બહુ બધી કે બુક લિસ્ટનો વિડીયો અપલોડ કરો. સો આમના માટે મેં ફાઇનલી આજે વિડીયો બનાવી એન્ડ અપલોડ કરી દીધો છે કેમ કે બહુ બધાની કમેન્ટ્સ આવી રહી હતી એન્ડ મને લાગ્યું કે બહુ બધાને નીડ બી છે બુક્સની એન્ડ એ લોકોને પરચેસ કરવી હશે. સો એમના માટે મેં ટાઈમ નીકાળી એન્ડ આજે પહેલાં એક્ઝામ આપી આવી એન્ડ ત્યાર પછી મેં વિડીયો શૂટ કર્યો કેમ કે મારા સબસ્ક્રાઈબર ઘણા બધા સારા છે, એમના માટે માન છે. સો એમની કમેન્ટ્સ તો મેં જ્યારે બી ટાઈમ મળે ત્યારે આન્સર આપું છું એન્ડ એમની જે બી રિક્વાયરમેન્ટ હોય છે પૂરી કરવાની કોશિશ બી કરું છું. બટ જે લોકો સારા છે, નહીં તો વિડીયો અપલોડ કર્યા ભેગા અમુક લોકોની તો એવી વાહિયાત કમેન્ટ્સ આવે છે જે નવરા બેઠા ગામની ખોદણી કરવાનું જ કામ કરતા હોય. એવી બી કમેન્ટ્સ આવે છે. એમને મેં જવાબ આપવો બેટર નથી સમજતી. સો એમને જો કે મારે જવાબ આપવો જ નથી પડતો કેમ કે અંદર અમુક મારા સબસ્ક્રાઈબર જ એવા છે, ગર્લ્સ બી છે એમાં, જે બોયઝ બી છે કે મારે જવાબ એને નથી આપવો પડતો. એ જ લોકો એમને જવાબ આપી દે છે. મેં ઘણીવાર કમેન્ટ્સ રીડ કરતી હોઉં છું કે કોઈ છોકરાએ ખરાબ કમેન્ટ્સ કરી છે કે કોઈ છોકરીએ કરી છે. છોકરાની બી ખરાબ કમેન્ટ્સ હોય તો એમના ઉપર ગર્લ્સે બી આન્સર આપેલો હોય છે એન્ડ બોયઝ બી આન્સર આપી દે છે. તો એમનો આન્સર આપવો જ નથી પડતો મારે. તો જે લોકો મારા સબસ્ક્રાઈબર સારા છે એમના માટે માન છે એન્ડ એમની જે બી કમેન્ટ્સ આવે છે, એમની જે બી રિક્વાયરમેન્ટ હોય છે એમને પૂરી કરવાની કોશિશ બી કરું છું. સો આજ તો મારો ટાઈમ આમ જ નીકળી ગયો એન્ડ મેં બી તમને લોકોને બી સલાહ આપીશ કે આવા લોકોના મોઢે નહીં લાગવાનું. જ્યાં બી આપણે રહીએ છીએ ત્યાં આજુબાજુમાં, જ્યાં પ્રિપરેશન કરી રહ્યા છીએ ત્યાં બી આજુબાજુમાં, લાઇબ્રેરીમાં જશો તો ત્યાં બી મળી જશે, ગ્રાઉન્ડમાં જશો તો બી મળી જશે કેમ કે એમનાથી તો કંઈ થતું નથી પણ તમે જે કરી રહ્યા છો ને એ એમનાથી જોવાતું નથી. એટલા માટે એ તમને બી પાછળ ખેંચવાની કોશિશ કરશે. સો આવા લોકોમાં ધ્યાન નથી આપવાનું એન્ડ આપણે જે રસ્તા પર જતા હોય એમના પર જ ચાલવાનું છે. એન્ડ બહુ બધું થઈ જાય તો જસ્ટ 2 શબ્દોમાં ધીમેથી કહી દેવાનું એટલે બીજી વાર રસ્તામાં આ નહીં ઉતરે. સો મારો નિયમ તો આ છે. એટલે કોઈ જલ્દીથી મારા રસ્તામાં આવવાની કોશિશ નથી કરતા એન્ડ તમે બી આવા લોકોથી દૂર રહેજો. સો અત્યારે 7:30 સમથિંગ થઈ ગયા છે એન્ડ મેં બી અત્યારે પહેલાં મારા હનુમાનજી દદ્દુને મનાવી લઈશ એન્ડ ત્યાર પછી મારું જમવાનું રેડી કરીશ એન્ડ ત્યાર પછી મેં રીડિંગ કરી સ્ટાર્ટ. સો ચલો ત્યાર પછી મળીશ તમને લોકોને બ્લોગમાં. સો ચલો સૌથી પહેલાં હનુમાનજી દદ્દુને મનાવીશ. હનુમાન ચાલીસાનો પાઠ કરી મેં બી આવી ગઈ છું કિચનમાં એન્ડ આજે મને થોડુંક પરાઠા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. સો મેં બી બનાવી લીધા એન્ડ એમની જોડે દૂધ એન્ડ ઉપર ઘી લગાવીને એન્ડ અત્યારે મેં નીકળી ગઈ છું બહાર એન્ડ થોડું કામ હોવાથી, કામ તો મતલબ તમારા માટે જ હતું જે લોકોના બુક ગિવમાં નામ આવ્યા હતા એમના માટે કુરિયર માટે મારે આજે કવર લેવા જવાના હતા કેમ કે બુક છે એમાં કુરિયર કરવાની હતી. સો ચલો ફાઇનલી હવે બુક
કુરિયર બી થઈ જશે, કેમ કે અમુક લોકોના એડ્રેસ બાકી હતા. સો જેટલા લોકોને આવી ગયા છે એમને મેં હવે કુરિયર કરી દઈશ. એન્ડ એ ફિનિશ કરી એન્ડ અત્યારે ફરી મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર, કેમ કે હવે મારે રીડિંગ સ્ટાર્ટ કરવું પડશે, કેમ કે મારે પેપર તો કાલે તો ચૂકી છે નહીં, જો કે કાલે મારે રજા છે, બટ આગળના પેપરની બી તૈયારી કરવી પડશે. સો એમના માટે અત્યારે રીડ કરવા લાગી છું. બટ જાપાન, ચાઇના, હિસ્ટ્રી, ચિંચાવ યાદ કંઈ જ નથી રહેતું, બટ રીડિંગ તો કરવું જ પડશે. કોઈ નહીં, ચલો આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. સૌથી પહેલાં મારા હેરમાં મેં ઓઇલ કરીશ, કેમ કે સવારે મારે વોશ કરવાના હોય છે. આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.